અરે આ તો આટલું ને આટલું ખાશે તો જાડો ભેંસ જેવો થઈ જશે. ભેંસ જેવો નહીં, આ તો હાથી જેવો થઈ ગયો. કેટલું ખાખા કરે છે. અલા આ છોડ કા, આ છોડ. ઓ બાપરે, ભૂખડ આ ભાખરીઓ પડાઈ લીધી હજુ તો વાગોડે જ જાય. શરીરનો ઉકેડો બને દીધો, ઉકેડો. કેટલું ખાખા કરો છો. બકા હું તો જાણ્યું ના કેવો, હું તો હેલ્ધી માણસ કેવો, હેલ્ધી માણસ જો તારી હેલ્ધી ની મેથી મારું બે પગથિયા ઉતારતે તો ગધડાને જેમ તો વાપી જાય. અરે હું કોઈ ના હોય. હેલ્ધી વાળા, તને એક વાત પૂછું, તું પેલા જીન્સ પહેરતો તો, હવે લુંગી ચમ પહેરે છે? ઓહો અલા ઓલે તો તુતી ને પકડી લીધી મારી. અલા બકા એ તો મને ને પેલું આમ કમ્ફર્ટેબલ લાગે ને એટલા તો લુંગી પહેરું હું તો યાર. અને ખબર બેન આવડી શું હશે જે હોય મેલોન પડ. એ તો બકા જીસથી મારું પેલું પેટ દબાય ને એટલે મેં મોડી વાળી એટલે લુંગી પહેરું. ને લુંગી ને પેલા આવું બરોબર મજા આવે યાર. હા વધાર ખવાય એટલા. ઓવા સમજી ગઈ તું તો. હવે તો તું મારી જોડે અંગાત ફરવા આવે ને તો તું શોભતોય નહીં. પહેલા જેવો હતો ને એવો થઈ જજે અને વજન ઉતારી દેજે. જો તને છેલ્લી વોર્નિંગ આલ દઉં છું, 10 દિવસની અંદર 10 કિલો વજન ઉતારી દેજે. 10 દિવસમાં 10 કિલો વજન ઉતરા ખરા કદી મોડી થઈ શું તું તો. લોકો 12 મહિનામાં 10 કિલો વજન નહીં ઉતારતા. તારા ઉતારવાનું છે. બકા ના ઉતરો 10 કિલો વજન મારું ના નહીં ઉતારું. બોલ હજી વંથી વચ્ચે બોલ શું કરું તારા. છૂટા છેડા લઈ લઈ. નહીં ના બકડી ના, આ ઉંમરે મને કોણ પહેરવાના, મને કોણ રોટા રોટી ખવડાવશે. અરે મારથી બધો પ્રયત્ન કરીશ. એક કામ કરું, મારો પેલો ભાઈબંધ પગલો હતો ને જો પેલો ફોન મટલો જેવો હતો, ચશ્મા પહેરતો હતો, એના પાસે કહ્યું હીરો જો ફેર થઈ ગયો. મારે એના પાસે દવા લેવા જવી પડશે. તો એના પાસે એક્સરસાઇઝ શીખવું. એને જે ડાયટિંગ ને બાઇટિંગ પ્લાન્ટ હશે ને એનાથી હું સારી ઉતર લાગી. પણ એ છૂટા છેડા પ્લીઝ. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है. પગલા શું થયું ભાઈ? બોલજે, શું થયું? અલા એ બેસ નહીં યાર. કેમ? અલા બેસ તો ખરા યાર. અલા મારે રનિંગ કરવા જવું છે, જોગિંગ કરવા જવું છે યાર. અરે રનિંગ કરી તું તો યાર જો કેટલો ગોળ મટલ જેવો તો ચો સ્લિમ થઈ ગયો યાર. એ મારાથી હે તાર ભાભી યાર લોહી પી ગઈ મારતો યાર. શું થયું? અલા યાર તારી ભાભી મને શું કે તને ખબર કે શરીર ઉતારો કે પણ આમાં હું તને આચું કોમતા તારે જરૂર થઈ ઉતારવાની વાત કરી યાર. પલ્લા ચેવી તર ઉતારું યાર શરીર. રોજ જોગિંગ કરવું પડે. પણ જોગિંગ મારા આ શરીરે જોગિંગ થાય ખરા? બધું થાય કરવું હોય તો એ તો થોડું ચરી પાડવી પડે ઈ ભાઈ. શની ચરી પાડી પર ખાવા પીવામાં ચરી પાડવી પડે. એ નહીં થાય મારથી યાર. એ તો તારી મેઇન પ્રોબ્લેમ હતો પછી. અરે પણ તારી ભાભી યાર લોહી પી કે શરીર ઉતાર સમજો. અને રોજ મારા જોડે ઝઘડો. અને આજ તો તું શું માનો મને છૂટા છોડ્યા ધમકી આલી દીધી. બોલો ઓ ભાઈ યાર. પણ હવે તને આવું મને હાલશે કોણ બીજું? અલ્લાહ પણ યાર શું કરું બોલો. છૂટા છેડા કે છૂટા છેડા હાલ દીશ કેમ જતું બોલો. એક કામ કર. હા તું એક કામ કર હવે. તું મારી જોડે જોગિંગ કરવા રોજ. હા મારે આવું જ પડશે યાર. આ વગર એક કામ ચાલશે કર ને. હા. તો કે 6 વાગ્યા ને હા. આજથી જ ચાલુ કરી દે. હા તો હેર હાલતી જાઉં. હે હા. આજથી જણાગત કરો બધી. એક કામ કરું આ દૂધ લઈને આવ્યો દૂધ ખેરા લઈને આવું તું અહીં ઉભો રે. એક કામ કર હું આવું હેડ. હા, હેડ. વાત કર લો ભાભી જોડે. આ કર લે બરોબર. સારું હે ઓકે ભાભી. એ હફળાયા લે આ દૂધ લઈ જા. જો હવે હું આ પગલા જોડે ને કસરત કરવા જેવું કે આપણે વાત કરી ને પેલી શરીર ઉતારવાની. એ આ પગલો જો પેલા કેવો જાડો હતો જો કેવો પાતળો થઈ ગયો અને જો શરીર ઉતારવા જેવું હો. હા ભાઈ જી બરોબર રોનકી આવો. રોણકી આવ જોયું છે બરોબર. હા આ બધું કઈ ગયો ખુશ ના કરવાનું ભેરા નેડો. હા લા ફોરેલા દોડ જલ્દી. જો અમતા હવે રનિંગ કરીને તો આયા બરોબર, તો જોગિંગ કરીને આયા. તો હવે શું કરવું પડે ખબર? કસરત કરવી પડે આપણે. અલા યાર કસરત જેટલી કરાઈશું તો કસરત હજી તો ચાલુ કો કરીએ. હજી તો વોર્મ અપ થશે પછી મેઇન કસરતો આવશે. ચલ તો પેલા વોર્મ અપ કર. જો હું કરું એમ કર. ચલો આજે હું કરું આવી રીતે વોર્મ કર. કર હા વોર્મ અપ કરવું પડે આપણે પેલા.
હા હવે આમ મજા આવી જાય નહીં સવારમાં કસરત કરવાની. પછી જો બસ પછી જો આમ કરવાની આમ આમ કર મને એવું ના આવડે. કર મારા કર પગ અધર ના થાયલા. હું તો શીખવાડું કર કર પગે કર કૂદકો માર જલ્દી કૂદકો કર હજી ના થાય ગયા આ તો જો અલા, હા રેડો તો નહીં જો હવે શું કરવાનું થોડી વાર થાક ખાવા દે. થાક ના ખવાય થાક ખાવો પડી ગયા. ખોટી વાત ને કહેજો હવે આમ કરે આમ કરવાનું હોય આમ મરી જાય અલા, ખોસી આઈ યાર. જો અમે આમ કરે જો હવે આમ કર ચાલ આમ કર હા સરસ. આ પડી ગયો લા. અલા યાર મને ના આવડે આ બધું. ધીમે ધીમે કરવાનું આમ થાય યાર તમને ગોઠવણું ખાઈ જાય અહીંયા એક જો આમ થમ જો હું તારથી 4 દિવસ મોટો છું યાર. તેવું હોય તું એજે પુશઅપ મારવાની એજે પહેલા તો જો પુશઅપ મારવી હોય ને હા તો પહેલા કશું કરવાનું નહીં શું કરવાનું? જો હું તને કહું પુશઅપ મારવી હોય ને તો પહેલા બે હાથ નહીં જમીન ઉપર આડાડવા એ ના ના મારું પેટ તો જો જો યાર. હું તને પહેલા કરીને બતાવું એક પુશઅપ આ કર. બરોબર જો આમ બે હાથ અડાડ્યા હા. પછી આમ કઈ આ 2 3 4 5 હવે તે પોટ પુશઅપ માર શીખવાડું હાથ મેલ લે તું પહેલા હાથ મેલ દે બાપા રે. હા બસ જાને છો બાપા રે. રાજી ના જતો ઓ બાપા રે. હજી જાને છો ઓ બાપા રે. હજી જાને છો ઓ બસ ઉપર થઈ જા બાપા રે. અલા તું તો આ મને જેવું કરાવે યાર. આવી રીતે કસરત કરવાની ખેતરમાં અલા એ અમતાવ અલા એ ખાવતરા તું આ ખાવા જા કયા અલા પણ ઓના તમે કસરત કરવા તો જોબડે ખાવ કો બેહી ગઈ યાર અલા યાર મને ડાયાબિટીસ છે ને આ જોબ ખાવા હારા તાજા તો અલા મગજ વગર ની ઉગે તો ફેંકી યાર તું ઓ બાપા આવું ના કરાય યાર મગજ સગાને કસરત કરે તો કસરત કરનો ફટ અરે કે છેલ્લી કસરત બાકી હવે જો ભાઈ અમતા હા હવે મને બહુ શરમ આવી બરોબર તમે તને મારે ને મારે તને મારું ના જો પણ મારું તો શીખવાડવું તો ગુરુ કહેવાય તું મારો યાર ગુરુ કહેવાય એટલે ગુરુ મારી શકે બરોબર હવે છેલ્લી કસરત હા આમ બેવા વાળી હા પછી પૂરું હા પછી આપણે ઘેર હા તાર ધંધે હું મારા ધંધે બરોબર ચાલ છેલ્લી કસરત કરી દેડાવા કાલ ફેરથી આવીશ ને હા તો શું કરવાનું જો હા પગ આગળ લેવાનું હા પાછળ લેવાનું હા આગળ લેવાનું પાછળ લેવાનું બરોબર ચાલ ચાલુ કર હેડો चलो वे स्टार्ट हाँ एक कांड हो गया है भाई के साथ कांड अल्लाह पड़ी गयो अल्लाह ऊपर तो તું અલા યાર અલા તને ખબર પડક નહીં પડતી યાર અલા સાફ કર એલો સાફ બાપ કશું કરો ને હવે કાલે શું કરશે તમે હવે કાલે શું કોઈ જમન જોયો નહીં જોવો તો હવે કશું હતો નહીં હવે તું ઘેર હેડ ફટાફટ નહીં તો રમમ દોગમી આવી જશે તું કશું થઈ જાય તો નાડું વાળું તો દોગમી મના આવે યાર કશું નહીં ખાયલા શાંતિ રાખ ને ઘેર હજી પડી ગયો અલા ના મારીશ ના અલા પડી ગયો ને તો વળી તું પણ અલા ભગલા તો થકવી દીધો મને તે યાર હે હા પેલી હોટલ યાર મને થોડી ચા પાઈ દે ને યાર અલા એ મગજ શક નહીં એટલે અમથી કાકી ઘેર ખાવા પડશે ને તો મને પેટ પથારી ફેરવી નાખશે તારી અલા કસુરી જો વાંચો અમથી કાકી આવવાની યાર અલા તો આવી જાય ખબર ના હોય અલા ના આવે યાર ઓટલે તો 2 કિલોમીટર આવે કે જો તા કશું કરવા નહીં તું ઘેર જા 2 કેળા ખા દૂધ પીને તારા ધંધે જતો રે અલા કેળા દૂધ તો મને હપું નહીં ભાવ ના કહે તો હેડજે ભાઈ તું હા મને પેલા થયેલા પડીકા ખવડાવી દે ને ઓ માય ગોડ હા લેડ ભાઈ જા હેડજે પેલી મગ બેજા લો ભાઈ 2 ચા આલો અને 2 પડીકા આલજો લાયો ગરમ ચા લાયો ગરમ હસન હા લે બેસ એક ફોન કરો ઓના પર બેહી લા પણ મને યાર અમથી કાકી બોલશે યાર મન લા કોઈ નહીં બોલો આ 2 કિલોમીટર સીધી ઊંચી આવવાની લે બગા वाह अमथा वाह
હા સારું લાવો તીખું તમ अब देखने का मजा आएगा ना बिड़ू સારું હોય ને હા અમતા હું જાઉં માર મોર થાય નોકી જવાનું હો તું બે લાગતું નહીં આનું શરીર ઉતર આ હવાર હોય ને તો મોર્નિંગ માં નાસ્તો કરવા જતો રહેશે બટાકા વડા ને ભજીયા ને બધું ખાવા હું મને આનો પીછો કરવા દે કેડે જઈને અમતી આ તો જીમ કરવા આવ્યો છે કે ખરે તો ભરવા આવ્યો છે આ તો બોલો ભગલો મને નાસ્તો કરવા લાવ્યો હતો બગલો છો છે એ તો કે દુકાન જવું એમ કેતો હતો ના તો પેલા પગલાએ મારો અને આમથી મને મારશે મને જતો રહેવા દે ઘેર હવે છૂટા છેડા પાછા હવે ના રે